ગામના લોકો ભેગા થયા, દાદાએ ફિલોસોફી સ્ટાર્ટ કરી. બોલે શું કરો છો દાદા? બોલે એક વસ્તુ ખોવાઈ ગઈ છે. બોલે શું? બોલે મારી કપડાં સાંધવાની સોય ખોવાઈ ગઈ છે, ગોતું છું. દાદાએ કીધું કઈ વાંધો નહીં. બધા યુવાનોએ કીધું અમે ગોતાવીએ. આના જેવા યુવાનો હશે યુપીએલ જેવા, 11 તળા જેવા, ગોતાવાનું ચાલુ કર્યું. અડધી કલાક પછી એમાંથી કોઈ જઈને પૂછ્યું, દાદા સાચીન ખોવાણી છે? બોલે કેમ? બોલે જડતી નથી. બોલે ખોવાણી છે બેટા, તો જ શોધતો હોય ને. બોલે ક્યાં ખોવાણી છે? બોલે મારા ઝૂંપડામાં. તો આયા કેમ ગોતાવો છો? દાદાએ માથાના. એ કે હંજુવાળું આયા છે ને. તમે જેમ દાંત કાઢો છો એમ બધાય દાંત કાઢવા લાગ્યા. અને એક વ્યક્તિ સતીશભાઈ જેવા સમજદાર હશે, દાદાના કાનમાં કીધું, દાદા કોઈને કહેતા નહીં. બોલે હું? તો કે દાદા જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ને ત્યાં ગોતવાની હોય. દાદા કે એમ? મને ખબર જ નહોતી. દાદા તમે આવું નવું કરશો તમને લોકો અડધા ગાંડા ગણશે. દાદાએ કીધું ભલા માણા, જો દુનિયા મને અડધી ગાંડી ગણવાની હોય તો આ દુનિયાને જઈને કહી દે એ આખી ગાંડી છે. એની ખુશી, સુખ, શાંતિ, સંપત્તિ ખોવાણી ક્યાંક બીજે છે, એની ગોતી ક્યાંક બીજે રહ્યા છે. એને કે બધું પરિવારમાં છે. જો પરિવાર હારે હશે તો બધું જ મળી જશે. આ પરિવાર નામનો વાર નથી, પણ પરિવાર વગર એકેય વાર હાચાય નથી.